અડધી રાત ભાંગતા બેનના ઓરડામાં કોઈ પુરુષ સ્ત્રીના કપડાં પહેરીને જાય છે. 101% વાત છે. આ મનાય તો માનજે, ન મનાય તો મોઢું ધોઈ નાખજે. જ્યાં સાંભળ્યું જૂઠાને 3.5 કરોડ રૂવાડા ચાપ 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 ખડા થઈ ગયા. આંખો લાલ ત્રાંબિયા જેવી થઈ ગઈ. શું વાત કરો છો? મારા બેનના ઓરડામાં કોઈ પુરુષ સ્ત્રીના લુગડા પહેરીને જાય? હે, જોઈ લઉં છું. જાનભાઈ ઓરડે જાગે છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. દૂર છુપાઈને કોણ બેઠો છે? સગ્ગો એનો ભાઈ કાળની જીભ જેવી તલવાર લઈને જૂઠો ચૈત્રો બેઠો છે. અડધી કરાય ભાંગી જૂઠાએ જોયું, કોઈક આવ્યું, સડસડાટ ગયું, બારણું ખુલ્યું, અંદર ગયું, બારણાનો ભોગળ ભીડાઈ ગયો. અને જૂઠાએ દોડ દીધી. ખોટું નથી બોલતો, જૂઠો દોડતો આવ્યો, બારણા પાસે આવીને ઉભો રહી ગયો. અંદર કિલકિલાટ દાંત, હાસ્ય થાય, ઝાંઝરો વાગે. જૂઠાને આગ લાગી ગઈ. આ શું છે? જોરથી જેટલો જોર હતો ને એટલો જોરથી મૂકો બારણા ઉપર ફેંક્યો. બેન, જાનો જાનો. કોણ? હું જૂઠો, તારો ભાઈ. હા, પણ અડધી રાતે શું છે ભાઈ? મારે કામ છે, બારણું ખોલ. બારણું ખોલ્યું. આ પેલી છાપરી ગામ, એનો રાવત ચૈત્રો અને એની પત્ની કામળબાઈ, બે પતિ પત્ની ભગવાન સ્વામિનારાયણના અનન્ય શ્રીજી મહારાજના વખતની વાત. નક્ષિક શુદ્ધ ભક્તો હો બે. એની ત્યાં એક દીકરીનો જન્મ થયો, નામ પાડ્યું જાનબાઈ. ઘરનો સંસ્કાર છે જે છોકરા ઉપર આવે જ. ધીમે ધીમે છોકરી મોટી થતી ગઈ. 7-8 વર્ષની જાનુબાઈ થયા હશે અને માવતરની સાથે ગરડા ઉત્સવમાં ગયા હશે. પહેલી વાર શ્રીજી મહારાજનું દર્શન કર્યું જાનબાઈએ. પણ છોકરી મહારાજની સામે જોઈ હતી, ટગર ટગર ટગર. મહારાજ પણ આમ એવી મીઠી નજરથી જોવે. બસ ઘરે આવ્યા. 7-8 વર્ષની છોકરીને લે લાગી ગઈ. સ્વામિનારાયણ 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 સ્વામી. જેમ જેમ ઉંમર મોટી થતી ગઈ એમ એમ ભક્તિ વધી. ભાઈ સાંભળજો, નાનપણમાં ભક્તિ હોય, મંદિરે રોજ આવતા હોય, બધું હોય, પણ જેમ જુવાનીનો મુહર ફૂટવા માંડે ને અને જેમ જેમ જુવાની આવવા માંડે, લોહી ચટકા માંડે ભરવા, એટલે ભક્તિ ઘટી જાય. નાનપણમાં હોય, જુવાનીમાં ઘટી જાય. જ્યારે જાનબાઈને એવું થયું છે કે જેમ જેમ જુવાની આવી એમ એમ ભક્તિ વધતી જાય. બાલ વયસે ભક્તિ કરે ને જગત સે રહે ઉદાસ, તો તીર્થ ઉનકી આશા કરે કે કબ આવે હરી કો દાસ. તીર્થો એની ઈચ્છા કરે. બોલ, ભક્તિ વધતી ગઈ. જુવાની અવસ્થા આવી. 17-18 વર્ષની છોકરી થઈ. મા બાપ હવે દીકરી ક્યાંક પરણે એના માટે છોકરો જોવે છે. એ જાનબાઈને ખબર પડી. જાનબાઈ કીધું, બા, હા, મારે પરણવાની ઈચ્છા નથી. હો. કેમ? બસ ભજન કરવું છે, મને રહેવા દો. મને એમાં સંસારમાં પડવાની એક તલ દાણા જેટલી મને ઈચ્છા નથી. પણ જાનુ બેટા, જો સારો છોકરો મળે, સત્સંગી મળે તો પરણો તો બેન, શું વાંધો? દીકરી શું વાંધો? ના, જો જાનુ બેટું, અત્યારે તું ના પાડે છે, પણ હજી જો અમારા મન ખુલ્લા છે. થોડા વખત પછી તને વર્ષે 2 વર્ષે તને મનમાં સંકલ્પ પરણવા ઉઠે તો તું કહેજે. મનમાં તને પેલું ન રહેવું જોઈએ, કારણ કે આ તો આખી જિંદગીનો સવાલ છે. ના બા, મારો અફર નિર્ણય છે, તમે મારી ચિંતા મૂકી દો. મારે ભજન સિવાય મારે કાંઈ કરવું. બસ સારું. છોકરી ઘરકામમાં મદદ કરાવે, ભજન કરી રાખ. શું કરે? શું કરે? પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. શું કરે? હા હા હા. જેવો તો ખરા મીઠું લાગે. જે દિવસે કેરી, ટેટી, ગુલાબજાંબુ, જલેબી, આવા બધા મિષ્ઠાનો જોઈને મીઠા લાગે છે, પણ જે દી આપણને ભગવાનનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય, એમ જ્યારે હૈયામાં પાણી આવે ને ત્યારે સમજવાનું કે હવે આપણને ભજન ગમ્યું છે. જાનુભાઈ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. ગામડેથી કોઈ ગરડા વડતાલ ઉત્સવો થતા હોય અને જાય, સંઘ નીકળતા હોય, જાનબાઈને કહે, ચાલો. આવા ભક્તો એટલે સૌ આગ્રહ તો કરે જ, પણ જાનબાઈ કે ના, મારે નથી આવવું. અરે પણ તું અહીંયા બેસીને ભજન કરવું અને સામે મહારાજનું દર્શન કરવું, ઉત્સવ સમયો, એમની લીલા, એમનું સ્વરૂપ, એમનું રૂપ, વાતે સાચી ને, એ જોવાનું મળે તો કોણ મૂકે? સાધુ હોય, જંગતા હોય, 6 મહિના વર્ષ દાડો નીકળી ગયા હોય, મહારાજે ચૈત્રી પૂનમનો કે વડતાલ કાર્તિકી એકાદશી પૂનમનો ઉત્સવ કર્યો હોય, જન્માષ્ટમીનો ઉત્સવ ગરડા કે ગમે ત્યાં કર્યો હોય, રંગોત્સવ ફાગણ મહિનાનો કર્યો હોય, તો સંતો દેહભાન ભૂલીને દોડતા મહારાજની લીલામાં રહી ના જાય, દર્શનમાં રહી. ત્યારે જાનબાઈ ના પાડી, મારે નથી. લ્યો, હશે ભાઈ, આ તો સૌના કોઈનું મનનું થોડું કળાય છે. બધા સંઘ ભયો જાય, એમ કરતા કરતા દિવસો જાય. પણ એમાં એકવાર એમની બા કામળબાઈ જ, બાઈઓનો સંઘ જતો હતો ને, એટલે ગરડા જવા તૈયાર. વાત સાંભળજો. એટલે કામળબાઈ લઈને મમ્મી આવી અને જાનુને કીધું, બેટી જાનુ, જો હું જાઉં છું, તું હાલ. મારે તો નથી આવું. લે,
એટલે ગાંડી આ તો કોઈને મનાતું નથી, ગામમાં વાતું કરે, આખો દી સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે, અને જ્યારે દર્શને જવાનું થાય ત્યારે છોડી ના પાડે. આ તારું કાંઈ એમને સમજાતું નથી. સમજાય કે ન સમજાય, મારે કોને સમજાવવું છે? મારે નથી આવવું, પણ હું હારે જાઉં છું, તારી હારે છું, હાલ. ના માં, દર્શનનો મહિમા નથી. છે ને, દર્શનનો મહિમા છે તો આવતી કેમ નથી? જો માં બહુ તમે છે ને મોઢામાં આંગળી નાખીને બોલાવો છો એટલે બોલ નાખું છું. હા કે હા, શ્રીજી મહારાજને ગરજ હોય ને તો અહીં દર્શન દે, હું ત્યાં નથી આવવા. વારે વાહ, વિચાર કરો તમે, ખોબડું ફાટી જાય એવી શું સાધનો કર્યા એને? શું કર્યું? ખાલી એ શ્રીજી મહારાજને ગરજ હોય તો અહીંયા આવીને દર્શન દે, હું ત્યાં આવવાની નથી. કેવી તાકાત હશે નામ જપને! આવું કોઈ યોગી નો બોલી શકે, અને જો બોલી જાય તો એને કોઈ જન્મ પાસે આવે નહીં. ગયા બહેનો સાથે કામળબાઈ એમના બા પણ ગયા, ગરડા ગયા, મહારાજને દર્શન કર્યા, બેઠા, કામળબાઈને જોયા. એટલે મહારાજ કે માં જાનુ દીકરી ન લાવ્યા? ભગવાન જેને યાદ કરતો હોય જાનુને ન લાવ્યા? મહારાજ ન આવી, પણ તમારે એને કેવું તો જોઈએ ને. મહારાજ મેં એને ઘણું કીધું. તો શું કીધું? મોઢું જરાક નાનું થઈ ગયું. મહારાજ એને જે કીધું ને કહેતા સંકોચ થાય. કેમ કેવું? જાનુએ જે કીધું એમ મહારાજને કેમ મોઢા મોઢ સંભળાવવું? એ મહારાજ મેં કીધું અને એને જે કીધું એ મને કહેતા સંકોચ થાય છે. ના 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 ના, સંકોચ શું રાખવાનું? એને જે કીધું એ કયો. મહારાજ જાનુએ એમ કીધું, મહારાજને ગરજ હોય ને તો અહીંયા દર્શન દે, હું ત્યાં આવવાની નથી. અને સહજાનંદ સ્વામી તેદી મીઠું મધ જેવું, ગુલાબના ફૂલ જેવું હસ્યા. એ કે કામળબાઈ સાંભળો, ખરેખર તો અમારે જ ગરજ છે, જીવને કોઈને ગરજ નથી. અમારે જ ગરજ છે કામળબાઈ, એટલે તો અમે અક્ષરધામમાંથી આવીએ છીએ, અનેક વાર અવતારો ધરીએ છીએ, અનેક સાધુને ગામડે ગામડે માર ખાઈને મોકલીએ છીએ, ભૂખ્યા તરસ્યા સંતોને રખડાવીએ છીએ, ગરબા છોડી દઈએ, પોતાના વતન છોડી દઈએ, એટલા હરિભક્તો ત્રાસ સહન કરે. આ બધું અમે કરાવીએ છીએ, અને અમે ઉઘાડે પગે દોડીએ છીએ. ક્યાંથી આવ્યા છીએ? ક્યાંથી આ બધા સંતોને લાવ્યા છીએ? અમે કોઈ હવે અહીંયા પધારે નહીં એવા મોટા મોટા ગુણાતીતાન થાય, ગોપાળાન થાય, આવા સંતોને મેં લાવ્યા છે. એ અમારે ગરજ છે જીવને સામેથી અમારા સ્વરૂપ ઓળખાવાના અને અમારી મૂર્તિમાં જોડવાના, અમારા સુખમાં લઈ જવાની અમને ગરજ છે. જીવને તો મૂળ ગરજ ક્યાં ગરજ? સારું કામળબાઈ, અમે ત્યાં આવશું. હા 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 હા, હે મહારાજ, હવે મને સમજાય છે કે જાનુએ હઠ કરી, બહુ સારું કર્યું, અમારું ઘર આંગણું પવિત્ર થઈ જશે, ગામ મહારાજ પવિત્ર ધન્ય થઈ જશે, તમારા પગલા થઈ જાય છે, તીરથ થઈ જાય છે, બીજા કેટલાય નવા દર્શન કરશે જીવો, એને તમારું સ્વરૂપ ઓળખાય છે. અને મહારાજ અમારું તો આખી જિંદગીનું કમાણી કરીને ઘર ખોરડા કર્યા, જે કાંઈ કમાણી એ લેખે લાગી ગઈ. મહારાજ તમે ક્યારે, અમે તો કહી જ ના શકીએ ને મહારાજ તમે છાપરી આવજો, અમારું છાપરી ગામડા રાયના દાણા જેવડું, અમે તમને કેમ કહીએ માવતર કે તમે ત્યાં આવજો, પણ અમે દીકરી હઠ કરી ગઈ અને તમે આવશો. વાહ મહારાજ, ક્યાંય હરખ હમાતો નથી. ઘરે આવ્યા, વાત કરી, જાનુને વાત કરી, મહારાજ આવશે. આવે, ગરજ હોય તો આવે. વિચાર કરો, ગરજ હોય તો આવે. ધન્ય ધન્ય થઈ ગયા છે. થોડા દિવસ ગયા, સાંભળજો. હા, જાનુ કે બા, હા મને એક બાજુ અલાયદો ઓરડો કાઢી દો ને, મારે એમાં એકલું બેસીને ભજન કરો, મને અહીંયા થોડો વિક્ષેપ થાય. ઓહો, એક બાજુ આપો. એક બાજુ ઓરડો, દરબાર ગઢના તો ઓરડા જોઈએ કેવા હોય. એક બાજુ વ્યવસ્થા કરી, દીકરી ભજન કરે છે. માવતરને કોઈ પરણાવીને સંસારમાં નાખવાની ઈચ્છા નથી. નહીતર અત્યારે તો એવું છે ને, સારામાં સારા હરિભગત હોય ને, છોકરા કે છોકરી પરણવાની ના પાડે ને તો હટકો લાગી જાય. એવું તે કઈ હોતું છે, અમે પહેણ્યા છે, ભજન નથી થતા. ભજન થતું, આમાં ભજન તો થાય, લગ્ન કરીએ તોય ભજન થાય. ગુણાતીતાને અમથું કીધું હોય છે. માવતરના હૈયામાં સ્ત્રી બેઠી છે તો છોકરાને પરાયણે એને જે કીધું તો હું નથી જ કહેતો, પણ એને હૈયામાં સ્ત્રી છે તો સ્ત્રી છોકરાના હૈયામાં નાખે છે. એમ સાધુના હૈયામાં ભગવાન છે તો જીવના હૈયામાં નાખે. અલાયદો ઓરડો આપી દીધો. જાનુભાઈમાં બેસી બેસીને ભજન કરે છે. રાત દિન કેમ જાય છે, દી ઉગે દી માથમે, દિન ગણનતા માસ ગયા, હવે તો વર્ષે આતરિયા. એ સુરત સમાયે સાહેબા કે હવે નામે જક જોડિયા. રટ લાગી ગઈ છે, બસ ભજન કરે છે. પણ એક ઘટના બની. અમુક લોકો છે ને એ સારું જોવા કરતા ખરાબ જોવા બહુ ટેવાયેલા. એ લોકોએ કીધું કે અડધી રાતે જાનુના ઓરડામાં કોઈ પુરુષ
સ્ત્રીના લુગડા પહેરીને જાય છે. હવે અમુક લોકો છે ને, જો તમે છે ને, કુંવારી છોકરી, કુંવારો છોકરો, પ્રતિષ્ઠિત સમાજનો વ્યક્તિ અને સાધુ, આ ચાર ઉપર લોકોની બહુ નજર હોય છે. એ શું કરે છે, શું ખાય છે, ક્યાં સૂવે છે, બહુ ધ્યાન રાખે. વગર પૈસે રોકેલી સીઆઈડી હોય છે. એટલે જાનું પરિણામ નથી ને, એટલે નજર હોય જ. એ વાત કોઈએ જાનબાઈનો ભાઈ જૂઠો ચૈત્રો એને વાત કરી જૂઠાને. જૂઠા, હા, અડધી રાત ભાંગતા જોજો, તને હાટકો લાગે ને અમારા પર ખીજાતો નહીં. આ તો છે અહીંયા જાણ્યું છે, વાત કરીએ છીએ, બાકી અમારે બીજું કંઈ લેવા દેવા નથી. પણ અડધી રાત ભાંગતા બેનના ઓરડામાં કોઈ પુરુષ સ્ત્રીના કપડાં પહેરીને જાય છે. 101% વાત છે. આ મનાય તો માનજે, ન મનાય તો મોઢું ધોઈ નાખજે. જૂઠો ચૈત્રો કે શું વાત કરે છે. હા, અને આ તો ક્ષત્રિય ધર્મારોપ, અને એ જમાનાના જ્યાં સાંભળ્યું ખાતરીવાળી વાત છે. જૂઠાને 3.5 કરોડ રૂવાડા ચાપ 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 ખડા થઈ ગયા. આખો લાલ ત્રાંબિયા જેવી થઈ ગઈ. શું વાત કરો છો? મારા બેનના ઓરડામાં કોઈ પુરુષ સ્ત્રીના લુગડા પહેરીને જાય? હે, જોઈ લઉં છું. બાપ રે બાપ, ભજન કરનારે ને કંઈક આવે છે હો આપત્તિઓ. નજરે જોઈ છે નહીતર બેન જાનું ને, પણ નજરે જોયાલા ઉપર શંકાના વાદળો પણ જીત મેળવી જતા હોય. એકવાર શંકા નાખી દો ને, દેવ જેવો પુરુષ તમને ઝેર જેવો લાગે. આ બધું એવું છે. એટલે કીધું છે વિમુખ જીવ કે વદન છે, કથા સુની નહીં જાય. હા, ભગવાનની કથા સાંભળવા જાવ તો મારી નાખે. બહુ એવું છે. રાત પડી છે ભાઈઓ, અંધારું છવાયું, સંધ્યા ઢળે. જૂઠા ચૈત્રાએ તલવાર ખેંચી કાલિકાની જીભ જેવી. ખુલ્લા મેદાનમાં તલવાર નાખી દો તો ચકલાઓ ચાંચ મારે, જાણે પાણીનું ખાબોચિયું ભર્યું છે એવી તલવાર ઉપાડી જૂઠા ચૈત્રાએ. બેસી ગઈ એક બાજુ છુપાઈ. કોણ છે એ? અંધારી મેઘલી રાત, તારા ટમટમે, આખી સૃષ્ટિ જળ જંપી ગયા છે, પણ એક સૂતી નથી. કોણ? જાનબાઈ. દરદ બિન રે નન જાગે કોઈ. ના સુવે ઘનબર સંતો મોર, ના સુવે રેન ભમંતો ચોર, ના સુવે પ્રીત વછોઈ નારી, અને ના સુવે જેને રામ નામ સુલાગી તાળી. આકાશમાં મેઘ ગર્જન કરતો હોય ત્યારે મોરલો સુવે નહીં બાપા. જો સુવે તો મોર નો કહેવાય. અને જયારે સામે દ્રવ્યની ઝાકમઝાળ કરતી હોય ને ઘારી મેઘલી રાત હોય, અને જો ચોર સુઈ જાય તો ચોર ન કહેવાય. અને પ્રીતમાં ધક્કો લાગી ગયો ને કોઈ નારી સુઈ જાય તો પ્રીત કરી નથી, એ પ્રમાણ છે. અને જેને ભગવાનના નામમાં તાળી લાગીને જે સુઈ જાય તો ભગત થયો નથી હજી. બધા સુતા છે, પણ એક ઓલી ઓરડીમાં જાનુબાઈ નથી સુતા. સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. જેને રટ લાગે. એ કાગા કાગા સબ તન ખાઈયો. કાગડાને વિરહી ભક્તિ વાળો પ્રાર્થના કરે છે ગોપીઓ કે કાગા સબ તન ખાઈયો, ચૂન ચૂન કર ખાઈયો માંસ, પર એ દો ને ના મત ખાઈયો, મોહે પિયું મિલન કે આસ. મારા શ્યામને જોવો છે, આખું શરીર ખાઈ જાય છે પણ બે આંખ ખાતો નહીં. મારા પ્રભુને જોવો. જાનભાઈ ઓરડે જાગે છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે. દૂર છુપાઈને કોણ બેઠો છે? સગ્ગો એનો ભાઈ કાળની જીભ જેવી તલવાર લઈને જૂઠો ચૈત્રો બેઠો છે. અડધી કરાય ભાંગી. જૂઠાએ જોયું, નજર સામે બન્યું. કોઈક આવ્યું, સડસડાટ ગયું, બારણું ખુલ્યું, અંદર ગયું, બારણાનો ભોગળ ભીડાઈ ગયો. અને જૂઠાએ દોડ દીધી. ખોટું નથી બોલતો, જૂઠો દોડતો આવ્યો, બારણા પાસે આવીને ઉભો રહી ગયો. અંદર કિલકિલાટ દાંત, હાસ્ય થાય, ઝાંઝરો વાગે. જૂઠાને આગ લાગી ગઈ. આ શું છે? જોરથી જેટલો જોર હતો ને એટલો જોરથી મૂકો બારણા ઉપર ફેંક્યો. બેન, જાનુ જાનુ. કોણ? હું જૂઠો, તારો ભાઈ. હા, પણ અડધી રાતે શું છે ભાઈ? મારે કામ છે, બારણું ખોલ. ના ના ભાઈ, અત્યારે હું અડધી રાતે શું તારે કામ છે? કીધું ને તું મારી બેન છે, બારણું ખોલ. હું જૂઠો છું, ખોલી નાખ, બારણું ખોલ. બારણું ખોલ્યું. જૂઠો અંદર ગયો. ઘીનો દીવો જલે છે. આખા ઓરડામાં પ્રકાશ છે. ચારે બાજુ જોવા મળ્યું. આખો ઓરડો ખાલી, કોઈ નહીં. જૂઠો કે મેં નજર સામે જોયું, દેખાતું કેમ નથી? રોમ રોમ ધ્રુજે છે, ખુન્નસ ભરેલી આંખો છે. જાનું કે મારા વીરા ખમ્મા, તને આટલું બધું ખુન્નસ કેમ ચડી ગયું? આ તલવાર લઈને અડધી રાતે શું આવ્યો? બેન, મને ખુન્નસ ચડી ગયું છે. અહીંયા કોણ છે બતાય. જોઈ લ્યો ને, મેં નજરે જોયું છે બેન.
કોઈ આવ્યું છે પુરુષના કપડા, આ સ્ત્રીના કપડા પહેરીને કોઈ પુરુષ આવ્યું છે, વાયકા પ્રમાણે મેં નજરે જોયું, બહારનું ખુલ્લું ને અંદર આવ્યું. હા પણ ભાઈ એટલું બધું ઉગ્ર થવાની શું જરૂર, આવ્યું છે તો જોઈ લ્યો ને. પણ જોઉં છું તો પણ દેખાતું નથી, ક્યાં સંઘર્યું છે બોલ. બેન 7 વાર પગે લાગુ, પણ તું સાંભળી લે, કંઈક અઘટિત થઈ જાય તો આપણે મોઢું સુસમાજમાં દેખાડું. આનો મને ભય છે, કાલ સવારે સ્વામિનારાયણને ગાળ પડશે, અમારા આખા કુટુંબને તલવાર પેટ કટારી ખાઈને મરી જવું પડે. અને જાનું જુવાન અવસ્થા અડધી રાતે કોઈ પુરુષ સ્ત્રીના કપડાં પહેરીને તારે ઓરડે આવે, અમને નિંદ કેમ આવે? એટલું માન કે હજી મેં મા બાપને વાત નથી કરી, નહીં તો સાંભળતા પેલા ઈ મરી જાય. હા 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 ભૈયા, તને શંકા પડી? મારા શંકા પડે જ તો 7 વારની હાડી 7 વાર પડે, કેમ ન પડે? એમ જ્યાં વાત થઈ જાય, જાનુભાઈ જ્યાં નીચું મોઢું કરીને જોયું, જવાબ તો શું દેવો? એકદમ કડકડ કડાક વીજળીનો ચમકારો થયો. આમ જોયું ખૂણામાં, ત્યાં વીજળીના ચમકારામાં એક સ્ત્રીના કપડે પહેરેલી વ્યક્તિ ઊભી થઈ. જોઈ લે જુઠા, આ કોણ છે? પેલી વ્યક્તિ બોલી, જુઠા હું કોઈ પુરુષ નથી, હા હું સ્ત્રી જ છું. કે સ્ત્રીના કપડાં પહેરી અને પુરુષ આવે છે? જુઠા એ તું ભ્રમ કાઢી નાખ, હું સ્ત્રી જ છું, પણ તું મને નહીં ઓળખતો, કારણ કે તારો ત્યારે જન્મે નહોતો ભાઈ, તારો જન્મે નહોતો, એટલે તું મને ના ઓળખ. પણ હું છે ને 3 ખોરડા મૂકી લક્ષ્મીચંદ શેઠ છે ને, હા એની ઘરવાળી છું. તું ના ઓળખ ને, તારો ત્યારે જન્મે નહોતો. એ લક્ષ્મીચંદની હું ઘરવાળી છું. હું મરી ગયા ને ઘણા વર્ષ થઈ ગયા, હું મરીને ભૂત થઈ છું, પ્રેત થઈ છું, ચુડેલ. હે તો તું પ્રેત છો? હા સાંભળ્યું તો છે કે એના વર્ષો પહેલા એની ઘરવાળી મરી ગઈ છે. લક્ષ્મીચંદ શેઠે મેળવતા ઘરડા થઈ ગયા છે અને એના ઘરવાળા મરી ગયા અને વર્ષો થઈ ગયા. હા એ હું પોતે છું, હું ચુડેલ થઈ છું, ભૂત છું, પ્રેત છું. પ્રેત છું, ચુડેલ છું. અરે જુઠા સાંભળી લે, બહુ દુઃખી હતી હું, બહુ ભટકી છું, બહુ રજળી છું, બહુ હેરાન થઈ છું, બહુ પરેશાન છું, મળમૂતર ખાઈ ખાઈને વર્ષો કાઢી નાખ્યા, બહુ જ ત્રાસ ભોગવ્યો છે જુઠા. પણ આ જાનુને તારા ફળિયામાં કામ કરતી હરતી ફરતી જોતી મારું દિલ ઠરી ગયું. જાનુને પગે લાગતી. ધીમે ધીમે મેં જાનુ સાથે દોસ્તી કેળવી, જાનુએ મને અપનાવી. જુઠા સાંભળી લે, હું તો જાનુ પાસે સત્સંગ કરવા અડધી રાત ભાંગે ત્યારે આવ્યું. આજે હું પરમ પવિત્ર થઈ ગઈ છું, હૃદય મારામાં પાપ રહ્યું નથી, હું તો શ્રીજી મહારાજનું ભજન કરું છું. જુઠા તારી બેન તો મહાસતી છે, એના ઉપર આક્ષેપ નાખતો નહીં, નહીતર મરીને ભડકો થઈ જઈશ પાછો, કોઈ જન્મે છૂટીશ નહીં. જૂઠો દોડી, સ્ત્રી અલોપ થઈ ગઈ. જુઠાઈ દોડી અને બેનના પગ પકડી લીધા, ચોધારા સુઈ રડવા માંડ્યો, બેન મને માફ કર, માફ કર. હા ભાઈ આ માફ જ છે, ભલ ભલાને શંકા પડે, એક તો અમે કુંવારા, સ્ત્રીના જન્મ, એકલા રહીએ એટલે આવું થાય. ભજન કરે અને કોને દુઃખ નથી આવ્યા જુઠા, પણ જા ભૂલી જાય અને મને સુખે ભજન કરવા દે જાય. અને જાનુભાઈ ભજન કરે છે. જૂઠો પાછો ફરી ગયો, વાત ધરબાઈ ગઈ, વર્ષો જવા માંડ્યા, દિવસો ઉપર દિવસો જાય, મહિના ઉપર મહિના જાય, વર્ષો પર વર્ષો જાય, ચોમાસા પર ચોમાસા જાય, ઉનાળા ઉપર ઉનાળા જાય, શિયાળા ઉપર શિયાળા જાય. એમ કરતા કરતા દાદા ખાચર ને પરણાવવાનો ભટવરનો પ્રસંગ આવ્યો. શ્રીજી મહારાજે જાડી જાન જોડી, કોઈ દી નીકળી ન હોય એવી વરનું ગાડું ભગવાન સહજાનંદ સ્વામી હાકે, લાટા પાટા શણગારેલો દાદો દરબાર સંતો રૂપી જાનડીઓની વચમાં બેઠો બેઠો ડોલે. અને એ વૈરાગી સંતો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી પરણતા ભાગી ગયા હોય એ આજ કોકને પરણાવા હાલ્યા છે. ગીતડા ગવાય છે, છાપરી આમ દૂર દૂર દેખાઈ રહી જાય છે, પાછુમાંથી રસ્તો બાયપાસ થઈ જાય છે, દાદાના જાનડીઓના ગાડા નીકળી જાય છે. પણ એમાં સહજાનંદ સ્વામી, અનંત કોટી બ્રહ્માંડનો ધણી, એને ભાઈ ચમત્કાર કર્યો. ખોટું બોલતા વાર લાગે, પણ એને ચમત્કાર કરતા શું વાર લાગે? એક રૂપે દાદાનું વેલડું હાંકે છે અને ભટવદર જાય છે. બીજે રૂપે દિવ્ય રથ, દિવ્ય રૂપે સહજાનંદ સ્વામી, દિવ્ય રૂપે પાર્ષદો સરસ મજાના ઘોડા જોડેલો રથ લઈ છાપરી ગામના પાદરમાં આવ્યો. ત્યાંથી 2 રૂપ જુદા પડી ગયા, કોઈને ખબર નથી, મને તમને જ ખબર છે.
સીધા દરબારગઢમાં રાવત ચૈત્રાના દરબારગઢમાં જઈને ટકોરા માર્યા. હજી તો કાંઈ જોવે ન જોવે ત્યાં તો રથડો આવી ગયો અને સહજાનંદ સ્વામી છલાંગ મારી નીચે ચૈત્રો કામળભાઈ દોડીને પગમાં પડી ગયા. મહારાજ મહારાજ તમે કાંઈ ખાડો. અમારા ક્યાં હોય ખબર અંતર પૂછવાના કહેવાના, અમને મન પડે એટલે આવી જાય. પણ જાનું તલસતી હતી ને એને અમારા શરીરની શ્રી અંગની સુગંધ આવી એટલે જાનું તડપી, એટલે અમારે અચાનક આવવું પડ્યું છે. હા, તમે અમને ઢોલીએ ઢાળી બેસાડ્યા, જળપાન કરાવવાનું કયો છો, અમારે પાણી આ ઘડિયા નથી પીવું, ઢોલીઓ ઢાળી દીધો બેઠા બસ છે. જાનું ક્યાં છે બોલો? મહારાજ એ તો ઓરડામાં હાકળ ઠકાવીને ભજન કરે, બહાર ક્યાં નીકળે? તો હવે ઓરડે અમારે જવું પડશે કે અહીંયા આવશે? કેવો ગરીબ થઈ ગયો ભગવાન! પૂછી લ્યો એને, જો એમ કે ઓરડે આવશે તો અમે ઓરડે જાય અને જાનુને ખબર કરો, જો અહીંયા આવે તો અમે અહીં બેઠા છીએ. કામળબાઈ કે મહારાજ તમે બેસો, હું જાનુને જઈને ખબર કરું છું. દોડતા કામળબાઈ આવ્યા, જઈને જાનુનું બારણું કખડાવ્યું. જાનુ દીકરી, શ્રીજી મહારાજ આવ્યા. હે? બારણું ખોલી નાખ્યું. જાનુભાઈ દોડતા દોડતા આવ્યા, મહારાજના પગમાં ઢગલો થઈ ગયા. પણ જેવા આવ્યા ને શ્રીજી મહારાજ બોલ્યા, આવો દેવયાની, આવો આવો. દેવયાની શુક્રાચાર્યની દીકરી, યુગો પહેલા કેટલાય જન્મથી રજળતી સાધના કરતી યુગો નીકળી ગયા. કચ્છ દેવયાનીની કથા તમે સાંભળો છો ને? ઓહો, આ શુક્રાચાર્યની દીકરી દેવયાની છે, રજળતી કેટલાય જન્મો યુગો સાધના કરતી. આજ અમારો યોગ થઈ ગયો છે. અને પેલી જાનુભાઈ ચોધાર આંખમાંથી આંસુ નીકળી ગયા. મહારાજ યુગો રખડી, હવે ક્યારે અંત લાવવો છે? બસ જાનુ, હવે 1 મહિના પછી હું તેને તેડી જઈશ. બસ મહારાજ? સાચું? હા, મહિના પછી તેડી. ભલે મહારાજ. માવતરે ખુશ થયા. ભલે ભગવાનનું સુખ મળતું હોય તો આ લોકમાં સુખ શું છે? એવા માવતરે મળવા ભાઈ દુર્લભ છે ને, નહીતર એ આની પેલા એ રોવા મળે. પણ મહારાજને જાનુભાઈ કીધું, મહારાજ તમે મને મહિના પછી તેડવા આવો, એ વાત તો સાચી, પણ એક વાત છે કે એને દીકરી 1 ની 2, મહારાજ 2 ની 3. શું હું એકલી નહીં આવું? તો અમને 3 જણાને હારે લેવા પડશે, અમારે બોલી થઈ છે. મહારાજ કે ઓલી ભૂતડી નહીં હારે લેવાની છે? શિરસ્તો શાસ્ત્રનો એમ છે કે એને તો અહીંથી છૂટી બદ્રિકાશ્રમમાં જવાનું, તપ કરવું, થોડું કરવાનું, શુદ્ધ થવાનું, ફરી સત્સંગમાં આવવાનું, જન્મ ધરવાનો અને પછી ભજન કરે, પછી અક્ષરધામને અવાય. મહારાજ જાનભાઈ કે મહારાજ તમારી ગણતરી હશે, પણ મેં તો અરસપરસ કોલ દીધા છે કે એકને ક્યારેય જવું નહીં. જવું તો એક મારી માસીની દીકરી, એક લક્ષ્મીચંદની ઘરવાળી, એ જે ચૂડેલ ભૂત છે એ, અને ત્રીજી જાનુ. 2 ને પેલા રથમાં ચડાવીશ, તમારા દિવ્ય રથમાં, અને પછી જાનુ પગ દેશે. આ અમારો કોલ છે. વિચાર કરો તમે. ભલે મહારાજ ઉભા થઈ ગયા, જાનુ લાય તારા હાથનું પાણી પી લો, દાદાને પરણાવવાનો બાકી છે. જાનુ પાણીનો લોટો લાય, જમવાની વેળ નથી. જાનુભાઈ જળનો લોટો આપ્યો. મહારાજ ઉભા ગટગટ ડાબે હાથે પાઘડી પકડી રાખી, જમણે હાથે લોટાને ચાલ્યો, પાણી પીધું, પગમાં મોજડી ઉતારી નહોતી, એમને જાનુને આશીર્વાદ દીધું, જા મહિના પછી આવું છું. 3 હાબદા રહેજો, 3ને સહજાનંદ અક્ષરધામમાં લઈ જશે. અને મહિનો થયો, શ્રીજી મહારાજ પધાર્યા. જાનુભાઈ બૂમ પાડી, માં દોડો, શ્રીજી મહારાજ આવ્યા છે. અને એ જ વખતે આ 3 દર્શાણા અને 3 એક સાથે દિવ્ય વિમાનમાં બેસાડી અને આ સહજાનંદ સ્વામી પોતાની પાસે લઈ ગયા. દિવ્યતામાં કર્યું શું? સ્વામિનારાયણ. નથી યોગ સાધ્યા, નથી વ્રત તપ, બીજા કોઈ સાધનો, સીધું ને સહેલું સરળ. શું? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ. એટલે સુકર છે, કરવામાં સરળ છે અને ફળમાં અતિ મહાન છે. એટલે નામ છે એ સરળ છે, છતું ફળમાં ભગવાનનો હાથો હાથ ભેટો કરાવે એવું આ સાધન છે. એવો નામનો અપરંપાર મહિમા છે.